રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં જોરદાર વરસાદ. તો હજુ પણ આગામી 3 દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે જોરદાર વરસાદનું આગમન. તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ. તો કપરાડા અને નડિયાદમાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ રહ્યો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે ગઈકાલે રાજ્યના કુલ 35 તાલુકામાં મેઘમહેર જોવા મળી. તો છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો વલસાડના કપરાડામાં 33 મીમી, નડિયાદમાં 33 મીમી, જ્યારે 84માં 22 મીમી, ઉમરગાંવમાં 21 મીમી વરસાદ જોવા મળ્યો છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલર સિસ્ટમ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. તો આજે અમદાવાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે. તો 24થી 26માં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. તો આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લા સહિત બોટાદ જિલ્લા અને ભાવનગર જિલ્લામાં ગઈકાલે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો વરસાદના આગમનથી લોકોને બફારાથી મુક્તિ મળ્યો હોય તેઓ આનંદની ઝૂમી ઉઠ્યા હતા. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જામનગરવાસી જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની રવિવારે મોડી સાંજે એન્ટ્રી થઈ ગઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. તો રવિવારની રજા હોવાના કારણે શહેરીજોને નાહવા માટે નીકળી પડ્યા હતા અને મેઘરાજાએ મેં વધાવી લીધા હતા. તો જામનગર ઉપરાંત કાલાવાડમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડી ગયો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંતરિક્ષમાં ફસાઈ સુનિતા વિલિયમ, એરક્રાફ્ટના ખરાબીના કારણે પાછા આવવામાં મુશ્કેલી સર્જાઈ. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રવિવારે ગુજરાતના લોકો રજાના મૂડમાં હતા. જ્યારે મેહુલિયાએ રાજ્યભરમાં ધબધબાટી બોલાવી દીધી છે. તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ તરબોળતર કરી દીધું છે. તો પોરબંદર, અમરેલી, સાવરકુંડલા, બોટાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો. તો ભરૂચમાં તો બજારમાં પાણી ફરી વળ્યા એટલો જોરદાર વરસાદ આવ્યો. તો સુરતમાં પણ સાબેલાધાર વરસાદ પડ્યો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. તેમાં કોડીનાર, ઉનાવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. તેમજ કોડીનારના ડોળસા, વેળવા ગામ તેમજ બાબાના પીપળાવ, કડોદરા, વાસમાં વરસાદ જોવા મળ્યો. તથા ઉના, કેસરિયા, સીમાસી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતમાં આવતીકાલે એટલે કે રવિવારે તથા સોમવારે વ્યાપકપણે એટલે કે 50%થી વધુ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેનો અર્થ તંત્રને સર્જનારી સ્થિતિ માટે તૈયાર રહેવાનો મેસેજ છે. તો રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ પણ આગાહી કરવામાં આવી છે. તો મોસમ વિભાગ અનુસાર ગુજરાત ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યમાં 5 દિવસ વ્યાપક વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તેમાં 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ થશે. તો 24થી 26માં રાજ્યભરમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. તો આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. તેમજ સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઇંચ વરસાદ પડી શકે છે. તથા જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા. તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના. તેમજ મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસ સારો વરસાદ પડશે. તો અમદાવાદ, વડોદરા, આણંદમાં છૂટોછવાયો વરસાદ રહેશે.
તો ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચની વરસાદ પડશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીથી ત્રસ્ત દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ચોમાસુનું આગમન થતાં સ્થાનિકોને રાહત થઈ હતી। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં ચોમાસું સત્તાવાર આગમન થઈ ગયું છે, જ્યારે બીજી તરફ કેરળમાં ભારે વરસાદની સંભાવનાના કારણે રેડ એલર્ટ જારી કરાયું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી। તો આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલીમાં ભાવનગર સહિત અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। તો રાજ્યમાં આગામી 3 દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવા ગયું છે, જ્યારે લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે। ત્યારે સંસદ તરીકે શપથ લેનારા પ્રથમ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રી હશે। તો મંત્રી પરિષદના અન્ય સભ્યો પણ સાંસદ તરીકે શપથ લેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલાં પોલીસ ભરતીના કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી હતી। તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। તો ઉત્તર પ્રદેશમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે। તો યુપી પોલીસ ભરતી બોર્ડ દ્વારા સિપાઈ ભરતીની પરીક્ષા યોજાઈ હતી। તો આ પરીક્ષા દરમિયાન યુપી સિપાઈની ભરતીનું પેપર લીક થયું હતું, જેના કનેક્શન ગુજરાત સુધી જોવા મળ્યું છે। તો દોસ્તો રાજ્યમાં કડાકા અને ભડાકા સાથે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો। તો જોરદાર મુસળધાર વરસાદ। તો આજે રાજ્યના અનેક જિલ્લામાં 2 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો। તો રાજ્યમાં બોટાદ જિલ્લા સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ। રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો। તો પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તો ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે। તો દોસ્તો રાજ્યમાં આગામી 24 કલાક હજુ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે 6 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી છે। તો રાજ્યના બોટાદ જિલ્લામાં અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। તો બોટાદ જિલ્લા સહિત ભાવનગર જિલ્લામાં અનેક પંથકોમાં ગાજવીજ વરસાદ જોવા મળ્યો છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે। જોકે એવા ઘણા રાજ્યો છે કે જ્યાં હજુ પણ ચોમાસું પહોંચ્યું નથી, ત્યાં અત્યંત ગરમી પડે છે। તો ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમના ભાગોમાં અત્યંત ગરમ છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશના સૌથી વધુ મહત્તમ તાપમાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું।